પાટણ ખાતે હિન્દુ બાલવાટિકાનું ઉદ્ઘાટન। પાટણ દેવકાહર ધામ ખાતે દેવી પૂજક પટણી સમાજના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનોખી પહેલ। પટણી દેવી પૂજક સમાજના ઐતિહાસિક દેવકાહર ધામ પાટણ ખાતે નાના બાળકો તથા વયોવૃદ્ધ વડીલો માટે સાધન સુવિધાથી સજ્જ હિન્દુ બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। દેવકાર ધામ હડપે માતા મંદિરના સ્થળે આજે બાળવાટિકાનું શુભ ઉદ્ઘાટન શ્રી ટુકડીવાળા પરિવાર તરફથી બોમ્બે નિવાસી તરફથી અહીંયા લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે પાટણની જે ગરિમા પાટણના બાળકો માટે એક અનેરો અવસર આવી ગયો છે અને આજે એ અનેરો અવસર વધાવતા અમે અહીંયા શ્રી હડપે માતા પ્રગતિ મંડળ ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આ લોકોનો ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે જેમને બાળકો માટેની આટલી સારી સ્વેચ્છા અને સારી સુવિધા લોકો માટે અર્પણ કરી છે। અન્ય સમાજને સરસ કંઈ સંદેશ તો ઠીક છે, પણ આજે અમે પટણી સમાજ કંઈક આગળ વધવાની કોશિશ કરીએ છીએ અને એમાં લોકોનો સાથ અને સહકાર પુષ્કળ મળે છે, એ માટે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ। શું નામ? પટણી મહેન્દ્રકુમાર રામજીભાઈ પાટણ, દેવકાર ધામ હડપે માતા પ્રગતિ મંડળ સમિતિના સભ્યો। પાટણનું ઐતિહાસિક આ દેવકાર ધામ આજે સમગ્ર દેવીપૂજક સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આજે ગુજરાતભરના તમામ દેવીપૂજક પટણી ભાઈઓ અહીં નિયમિત દર વર્ષે મોટી સંખ્યામાં હાજરી આપે છે। સાથે સાથે પાટણની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના ભૂલકાઓ માટે પણ આ જે સ્થળ છે એ એક પ્રવાસન કેન્દ્ર બન્યું છે। ત્યારે આ જગ્યાએ એક રમતગમત સંકુલની જરૂર હતી। એ જરૂરિયાત આજે આ બાલવાટિકા દ્વારા પૂરી કરવામાં આવી છે। બીજું, સમાજમાં પણ એક સારો સંદેશો એ મળ્યો છે કે આપણે બિનજરૂરી ખર્ચાઓને અટકાવી અને એક આ સારા કાર્યની અંદર આપણે પૈસા વાપરીએ તે માટેનો શુભ સંદેશ આજે વિનોદભાઈ ટુકડીવાળા અને એમના પરિવાર તરફથી સમાજને આપ્યો છે। તે માટે અમે સમગ્ર દેવકાર ધામના ટ્રસ્ટીઓ તથા આગેવાનો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું નામ? આઈ કે પટણી, એક્સ જિલ્લા આયોજન અધિકારી, બનાસકાંઠા।